ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ ભાગ 2. ગુજરાતી સિનેમા સામાન્ય રીતે ઢોલિવૂડ કે ગોલિવૂડ તરીકે ઓળખાય છે. પ્રારંભ કાળથી અત્યાર સુધીમાં 2000 કરતાં વધુ ચલચિત્રો નિર્માણ પામ્યા છે. ભારતીય સિનેમા ઉદ્યોગનો પ્રાદેશિક અને સ્થાનિક ભાષાના મોટા સિનેમા ઉદ્યોગોમાંનો એક એવો ગુજરાતી ભાષા સાથે જોડાયેલો ઉદ્યોગ છે. મૂંગી ફિલ્મોના જમાનામાં સિને ઉદ્યોગમાં વ્યક્તિગત રીતે ઘણા ગુજરાતીઓ હતા. 9 એપ્રિલ 1932ના રોજ પ્રથમ ગુજરાતી ચલચિત્ર બોલપટ નરસિંહ મહેતા રજૂ થયું હતું. 1960-70-80ના દાયકામાં ફાલ્યા ફૂલ્યા પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ. 2000માં તો નવા બનેલા ચલચિત્રોનો આંક 20 કરતાં પણ ઓછો થઈ ગયો હતો. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારોમાંની માંગ અને પછીથી નવી તકનીકો તથા ચલચિત્રોમાં શહેરી વિષયોના સમાવેશને કારણે 2010માં વળી આ ઉદ્યોગમાં આંશિક રૂપે તેજી આવી. 2005માં તો સરકારે ગુજરાતી ફિલ્મોને 100% કરમુક્ત જાહેર કરી હતી અને 2016માં પ્રોત્સાહનોની નીતિ પણ અમલમાં આવી. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને આપ જોઈ રહ્યા છો અમારી YouTube ચેનલ રિદ્ધિ સિને. ગુજરાતી ફિલ્મોના ઇતિહાસના બીજા ભાગમાં જોઈએ આપની મનગમતી ફિલ્મો વિશે અને અન્ય કેટલાક અજાણ્યા પાસાઓ ગુજરાતી ફિલ્મોના. આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે તુરંત. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. ગુજરાતી સિને ઉદ્યોગનું હુલામણું નામ ઢોલિવૂડ એ બોલિવૂડથી પ્રેરિત છે. ગુજરાતી ચલચિત્રોમાં વિપુલ પ્રમાણમાં ઢોલનો ઉપયોગ થતો હોવાને કારણે આ નામ પડી ગયું છે. તદુપરાંત ગુજરાત અને બોલિવૂડ એ બંને શબ્દોના સંયોજન દ્વારા પડેલું અન્ય હુલામણું નામ છે ગોલિવૂડ. અંગ્રેજ સત્તા દ્વારા પ્રતિબંધિત કરાયેલું પ્રથમ ચલચિત્ર ભક્ત વિદુર 1921. બોલપટના આગમન પહેલાથી જ ઘણી બધી મૂંગી ફિલ્મો ગુજરાતી લોકો અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી રહી હતી. ઘણા ડિરેક્ટર્સ, નિર્માતાઓ અને કલાકારો ગુજરાતી અને પારસીઓ હતા. 1913થી 1931 દરમિયાન બોમ્બે, હવે મુંબઈમાં ગુજરાતીઓની માલિકીના 20 જેટલા સિનેમા નિર્માણ ગૃહો કે ફિલ્મ કંપનીઓ હતી અને ઓછામાં ઓછા 44 મોખરેના ગુજરાતી ડિરેક્ટર્સ હતા. મૂંગી ફિલ્મ બિલ્વ મંગલ ભક્ત સુરદાસ 1919 તરીકે પણ ઓળખાયેલી ગુજરાતી પારસી રુસ્તમજી ધોતીવાલાએ ડિરેક્ટ કરી હતી અને તેની વાર્તા ગુજરાતી લેખક ચાંપશી ઉદ્દેશીએ લખી હતી. આ પૂર્ણ લંબાઈની 132 મિનિટ 12,000 ફૂટ 350 મીટર ફિલ્મ કલકત્તા, હવે કોલકાતા, પશ્ચિમ બંગાળ એની એલ્ફિન્સ્ટોન બાયોસ્કોપ કંપનીએ નિર્માણ કરી હતી. તે બંગાળી ફિલ્મ મનાઈ હતી. 1919માં પ્રખ્યાત ગુજરાતી સામાયિક 20મી સદીના સંપાદક હાજી મોહમ્મદ અલ્લા રખાની મદદથી સુચેત સિંહે ઓરિએન્ટલ ફિલ્મ મેન્યુફેક્ચરિંગ કંપની ઓફ બોમ્બેની સ્થાપના કરી હતી. મૂંગી ફિલ્મ નરસિંહ મહેતા આ ઓરિએન્ટ કંપનીએ બનાવેલી, જે ફિલ્મમાં પડદા પર જ્યારે સંબંધિત દ્રશ્યો દર્શાવાય ત્યારે ગીત વૈષ્ણવ જન તો સિનેમા ખંડમાં ઉપસ્થિત સંગીતકારો અને દર્શકો દ્વારા ગાવામાં આવતું હતું. ઈસવીસન 1932માં ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા આવી. આ ફિલ્મના ડિરેક્ટર નાનુભાઈ વકીલ હતા. આ ફિલ્મમાં મોહનલાલા, મારુતિરાવ, માસ્ટર મનહર અને મિસ મહેતાબ કલાકાર હતા. આ એક સંત ચરિત્ર ફિલ્મ હતી જે સંત નરસિંહ મહેતાના જીવંત પર આધારિત હતી. આ ફિલ્મ અનોખી હતી કેમ કે તેમાં કોઈ ચમત્કાર આદિ બતાવવામાં આવ્યા ન હતા. 1935માં એક અન્ય ફિલ્મ ઘર જમાઈ બની, જેના ડિરેક્ટર હોમી માસ્ટર હતા. આ ફિલ્મમાં હીરા, જમના, બેબી નૂરજહાં, અમુ, અલીમિયા, જમશેદજી અને ગુલામ રસૂલે અભિનય કર્યો. આ ફિલ્મ ઘર જમાઈ સ્ત્રી સ્વાતંત્ર્ય સંબંધે તેનો વિરોધ અને તેના નાસી છૂટવાના પ્રયાસો પર આધારિત એક હાસ્ય ફિલ્મ હતી. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. ડિરેક્ટર ચતુર્ભુજ દોશીની કર્યાવર, ડિરેક્ટર રામચંદ્ર ઠાકુરની વડીલોના વાંકે, ડિરેક્ટર રતિભાઈ પુનાતરની ગાડાનો બેલ અને ડિરેક્ટર વલ્લભ ચોકસીની લીલુડી ધરતીએ ચુનીલાલ મડિયાની નવલકથા પર આધારિત હતી. આધુનિકરણના પરિણામે નિર્મિત તકલીફો આ ફિલ્મોમાં જોવા મળે છે. ગાડાનો બેલ જેવી ફિલ્મોમાં પરિવર્તન અને સત્યનું અસરકારક નિરૂપણ થયેલું છે. એક ફિલ્મ ગુણસુંદરીનો ખાસ ઉલ્લેખ થાય છે.
કેમ કે આ ફિલ્મ 1927 થી 1948 વચ્ચે 3 વખત બની હતી. ચંદુલાલ શાહ દ્વારા 1927માં બનેલી તે પ્રથમ ફિલ્મ એટલી પ્રસિદ્ધ થઈ કે તેમણે 1934માં તેને ફરીથી બનાવી. રતિલાલ હેમચંદ્ર પુનાતરે ફરી તેને 1948માં બનાવી. હિન્દી ફિલ્મોની પ્રસિદ્ધ ચરિત્ર અભિનેત્રી નિરૂપા રોયે આ ફિલ્મથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. વિષય વસ્તુના સંદર્ભે નાટકીય અને ભાવનાત્મક ફિલ્મો દર્શકોમાં પ્રિય રહેલી છે. અખંડ સૌભાગ્યવતી, જેમાં બોલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી આશા પારેખે અભિનય કર્યો હતો, તે 1963ની સફળ ફિલ્મ હતી. ગુજરાતી ટીવી શ્રેણીઓના નિર્માણ ક્ષેત્રે આશા પારેખનું ઘણું સારું યોગદાન રહ્યું છે. ઘણા લાંબા સમય સુધી તેમણે નિર્માણ કંપની જ્યોતિ ઘર ઘરમાં પ્રચલિત હતી. ડિરેક્ટર ચંદ્રકાંત સાંગણીની 1975માં બનેલી ફિલ્મ તાનારીરીએ અકબરના જીવનનું અન્ય પાસું પ્રગટ કરે છે, જે સામાન્ય રીતે એક રાજા સ્વરૂપે દર્શાવેલું હોય છે. તમારા શબ્દોમાં આટલી મીઠાશ છે તો સંગીત કેટલું મધુર હશે. કંચનરાયજી, તમારી ભેટીઓનો અવાજ સાંભળવા માટે દિલ બેતાબ છે. 1976ની ગિરીશ મનુકાંતની સોનબાઈની ચુંદડીએ પહેલી ગુજરાતી સિનેમા સ્કોપ ફિલ્મ હતી. આ ઉપરાંત 1980માં નિર્મિત કેતન મહેતાની ફિલ્મ ભવની ભવાઈ નામે એક ફિલ્મ બનાવાઈ હતી. આ ફિલ્મ ઉત્કૃષ્ટ અભિનય છાયાચિત્રણ માટે વખણાઈ હતી. આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશન માટે મીરા લાખિયાને પુરસ્કાર મળ્યો. આ સિવાય તેને ફ્રાન્સના નેન્ટસ ફેસ્ટિવલમાં ઇનામ મળ્યું હતું. ડિરેક્ટર સંજીવ શાહની 1992ની ફિલ્મ હું હુશી હુશી લાલ એક અર્વાચીન ફિલ્મ હતી. તો મિત્રો, આપને અમારો ગુજરાતી ફિલ્મોના ઇતિહાસનો આ ભાગ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. સાથે જ આગળનો ભાગ અમે ટૂંક સમયમાં લાવીશું, જેમાં ગુજરાતી ફિલ્મોની અવનવી માહિતી આપ માટે પ્રસ્તુત થતી રહેશે. સાથે જ આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોવ તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.